વડોદરાના સાંસદ હેમાંગ જોશી પોતાની પત્ની ઇલેક્ટ્રિક કાર લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। પર્યાવરણ બચાવવા અને ગ્રીન એનર્જીનો વપરાશ વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને સાંસદે ખુલ્લું સમર્થન આપ્યું છે। મીડિયા સાથેની વાતચીતમાં હેમાંગ જોશીએ કહ્યું કે પ્રદૂષણ મુક્ત પર્યાવરણ માટે હવે તેઓ પોતે પણ ઇલેક્ટ્રિક કાર વાપરવાની ટેવ પાડશે। મારા ઘરે પણ એનર્જી સસ્ટેનેબિલિટી માટેનો ઇલેક્ટ્રિક વ્હીકલનો ઓપ્શન ઉપલબ્ધ હતો। મારા પરિવારના સદસ્ય એવા મારા ધર્મપત્ની પાસે કે જો આજે એમને એનો ઉપયોગ ના કરવાનો હોય, હું પોતે પણ આજે ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને હું આવ્યો છું અને એવી ટેવ પણ પાડવાનો છું કે જ્યારે પણ મારા ઘરમાં આ ઓપ્શન જ્યારે ઉપલબ્ધ હશે ત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલથી જ હું પ્રવાસ કરું। અને એના સાથે સાથે આપના માધ્યમથી હું તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આપણે બને ત્યાં સુધી એનર્જી સસ્ટેનેબિલિટીના ઓપ્શન્સ ઉપર વિચાર કરીએ। જો નવી ગાડી આપણે લેવાનું વિચારતા હોય તો ઇલેક્ટ્રિક વ્હીકલ લઈએ। જો આપણી પાસે અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય તો એનો ઉપયોગ કરીએ। અને જો ઇલેક્ટ્રિક વ્હીકલ ના હોય અને આપણે 2-3 લોકોને કોઈ જગ્યાએ પહોંચવું હોય તો 2-3 લોકો પોતપોતાની ગાડી લઈને આવે, એના બદલે એક જ ગાડીમાં તમામ લોકો આવે અને કાર શેરિંગ અને કાર પુલિંગનો ઓપ્શન્સ પણ આપણે આપણા નોકરીએ જવા માટે અથવા કોઈ જગ્યા પર જવા માટે હોય એની અંદર ઉપયોગ કરીએ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ।